આંબા ઝરને કાંઠડે અને રૂડું સતાધાર છે ધામ, પણ અવતારી થઈને બાપુ આવ્યા ઈ સંત બાપુ શ્યામ, અવતારી થઈને આવ્યા સંત બાપુ શ્યામ. એવા સતાધારના સંત શ્યામજી બાપુ. અને શ્યામજી બાપુના ઇતિહાસની આપણે વાત કરવી છે, એના પરચાઓની વાત કરવી છે. એ કયા ગામના હતા, કયા સમાજમાંથી આવતા હતા, એને સંત શા માટે બનવું પડ્યું, એનો પરિવાર કેવો હતો, એના માતા પિતાનું નામ શું હતું. આપણે શ્યામજી બાપુ છે એવું જાણીએ છીએ, પણ એ ક્યાંના હતા, એને સંન્યાસ શા માટે લેવો પડ્યો, એના માતા પિતાનું નામ શું હતું, એ બધી જાણકારી આપણને ન હોય. એના પરચાઓ કેવા છે. એ અદ્ભુત સંત શ્યામજી બાપુ. એના લગ્નનો ફોટો, શ્યામજી બાપુના લગ્નનો ફોટો આજે પણ સતાધારમાં છે. ક્યારેક જાઓ તો જોઈ લેજો. શ્યામજી બાપુના લગ્નનો ફોટો આજે સતાધારમાં છે. તો શું શ્યામજી બાપુએ લગ્ન કર્યા હતા? અને લગ્ન કર્યા હોય તો એ સંત કેવી રીતે? અને કદાચ એણે લગ્ન નથી કર્યા તો લગ્નનો ફોટો કેમ છે સતાધારમાં, અને એ પણ સતાધારમાં આશ્રમમાં? એનું કારણ શું? આ રહસ્યની વાત પણ શ્યામજી બાપુના ઇતિહાસમાં આવે છે. એના અદ્ભુત પરચાઓની વાતો છે. એ શ્યામજી બાપુના જો ઇતિહાસની આપણે વાત કરવી હોય તો મૂળ તપાસવું પડે. મૂળ સાવરકુંડલા. સાવરકુંડલામાં ગુજ્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિ, એમાં પરમાર શાખના એ ભૂરા ભગત, અને એમને ઘેરેથી એમના ઘરવાળી, એમના ધર્મપત્ની, એનું નામ મણિબેન. એ ભૂરા ભગત અને મણિબેન એવા ભક્ત કોટીના આત્મા, બંને જણાનું એ પવિત્ર જીવન. અને હવારમાં જાગી અને મણિબા છે એ પોતાની ઓસરી વાળતા હોય, ફળિયું વાળતા હોય, અને એવે વખતે એ ઠાકરનું કીર્તન ગાતા હોય. અને સામે જે ભૂરા ભગત છે એ કીર્તનનું એ ઝીલણિયું જે ગાતા હોય ને, એ ઝીલણિયું ઝીલતા હોય. એ હવારમાં એવું ભક્તિમય વાતાવરણ થઈ જાય. એવા ભક્ત કોટીના આત્મા, પણ ગરીબાઈ બહુ છે અને મહેનત મજૂરી કરે. એમ કરતા કરતા પોતાના મોટા ભાઈ છે એ સાવરકુંડલા રહે છે, અને પછી જે ભૂરા ભગત છે નાના ભાઈ, એ પોતે સાવરકુંડલાની બાજુમાં આવેલું જે ભમોદરા નામનું ગામ છે ત્યાં ખેતીવાડી કરવા માટે જાય છે. ત્યારે પોતાનો એક દીકરો એની સાથે છે, એનું નામ છે મોહન. એ મોહનને લઈ અને ભમોદરા એ વાડીઓમાં ખેતી કરે. અને એમ કરતા કરતા સમય જતા એક બીજા દીકરાનો જન્મ થાય છે. આ ભમોદરાની એ પવિત્ર ભૂમિમાં જેનો જન્મ થયો એ જ આપણા શ્યામજી બાપુ. એ શ્યામજી બાપુ અને મોટા મોહન બાપુ. અને એ બંને એમ કહેવાય છે કે ધીરે 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 મોટા થાય ભમોદરામાં. પણ ઘટના એવી બને કે 5 વર્ષની ઉંમર થઈ શ્યામજી બાપુની. એ વખતે પોતાને જન્મ દેવાવાળી જનેતા છે એ આ દુનિયા છોડી અને કાંઈક ઈશ્વરને બોલાવતા હશે, જેની અહીંયા જરૂર હોય એની ન્યાય જરૂર હોય એમ કહીને આપણે આ મહાન પુરુષ જ્યાં અવતર્યો છે એ શ્યામજીની જનેતા આજ આ દુનિયા છોડી અને પ્રભુના દરબારમાં વહી ગઈ છે. ભાઈ, હજી તો આ નાના નાના છોકરાઓ છે. અને ભૂરા ભગત પોતાના પત્ની મણિબેનના ગયા પછી બંને છોકરાઓને, મોહનને અને શ્યામને મોટા કરે છે. પણ પોતાની પત્નીનો વિરહ છે અને નાના છોકરાઓ મૂકીને જનેતા વહી ગઈ છે. એની ઉપાધિમાં આ ભૂરો ભગત છે એ શરીરથી ઓગળવા માંડ્યો. ભાઈ, એક તો પોતાની પત્નીનો વિરહ છે અને છોકરાઓ નાના છે. શું કરવું? એ પોતાનું શરીર છે એ ધીરું ધીરું ઓગળતું જાય છે. અને એક જ વરહની માઇલમાં એમ કહેવાય છે કે બીજી દુઃખદ ઘટના બની. આ બંને દીકરાઓને મૂકી
અને બાપ છે એ પણ હાલ્યો ગયો. ભાઈ સ્વર્ગાપુરની કેડીએ આજ બાપે ભૂરો ભગત વયો ગયો. અને પછી તો બે છોકરાઓ છે નોધારા થઈ ગયા. અને ભૂરા ભગતના મોટા ભાઈ સાવરકુંડલા રહેતા હતા. અને એમ કહેવાય છે કે એનું પણ કદાચ અવસાન થયેલું. અને એને એક દીકરી હતી, એનું નામ વનાઈબેન. એ દીકરી યુવાન હતી. અને એ વનાઈબેન છે એ આવે છે પોતાના સાસરેથી આવી. અને આ બંને જે પોતાના કાકાના દીકરા છે મોહન અને શ્યામ, બંનેને કહે છે કે તમે મારી સાથે વહી આવો. પણ બે માનતા નથી કે નહીં બેન, અમારે તારી સાથે નથી આવવું, અમને અહીંયા રહેવા દે ને બેન. બહુ કીધું પણ માન્યા નહીં. અને વનાઈબેન છે ઈ ગામના અમુક માણસોને એમ કહે છે કે તમે આનું ધ્યાન રાખજો, આ મારી સાથે આવતા નથી, નહીતર તો હું લઈ જાઉં. અને ગામ લોકો કહે છે કે બેન એની ઉપાધિ ન કરતી. અને ભવદરા ગામના અમુક સમજુ માણા ઈ માણસો છે એ સાવરકુંડલા જઈ અને જ્યાં સમર્થ સંત મહાપુરુષ એવા કાનજી બાપુ, અને કાનજી બાપુના આશ્રમમાં જઈ અને કાનજી બાપુને વાત કરી કે બે દીકરાઓ છે માવતર મરી ગયા છે, નોધારા છે, બાપુ તમે એને મનાવો ને તો ઈ એની બેનની સાથે, વનાઈ બેનની સાથે રહેવા માટે વયા જાય, અમારું કીધું માનતા નથી. અને ત્યારે કાનજી બાપુએ કીધું કે ભલે નાના છે પણ ઈ એની બેનને ઘેરે જાય, કાકા એના દાદાની દીકરી છે, અને એને ઘેરે કદાચ જાય અને કદાચ એના સાસરિયામાં લોકોને ગમે ન ગમે એના કરતા બટકું એનો જે રોટલો છે ને એ મને માથે નહીં પડે, હે કે એનો રોટલો મને મોંઘો નહીં પડે, હું આવીને લઈ જાઉં એમ કહી અને કાનજી બાપુ સાવરકુંડલાથી એ મારતે ઘોડે પોતાના ઘોડે સવાર થઈ અને આવ્યા ભમોદરા. અને બે દીકરાઓને મોહનને અને શ્યામને કીધું કે બેટા હું તમને લેવા માટે આવ્યો છું, આશ્રમમાં લઈ જવા છે. અને બંને દીકરાઓ તરત તૈયાર થઈ ગયા. હા બાપુ અમારે તમારી સાથે આવવું છે, આશ્રમમાં રહેવું છે, અમારે ગાયોની સેવા કરવી છે. નાના નાના બે 5-5 7 વર્ષના એ છોકરા મોહન અને શ્યામને લઈ અને સંત કાનજી બાપુ પોતાના આશ્રમમાં સાવરકુંડલા આવ્યા. અને ધીરે ધીરે સાવરકુંડલામાં મોટા થાય છે. પછી પોતાના દાદાની દીકરી જે વનાઈબેન છે એ ત્યાં આટો ફેરો માર્યા કરે. એમ કરતા 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 સમય ગયો ભાઈ. ગાયોની ખૂબ સેવા કરી, સંતોની ખૂબ સેવા કરી. અને આમ મોહનભાઈ છે એ મોટા થાય છે, યુવાન થયા. એવે વખતે વનાઈબેન આવ્યા, એના દાદાની દીકરી, એ મોટા બાપાની દીકરી વનાઈબેને આવીને કીધું ભાઈ મોહન હવે તું યુવાન થયો છો અને મને તને પરણાવવાના કોડ છે ભાઈ, મારે તને પરણાવવો છે. કાનજી બાપાને કીધું કે મારે આ ભાઈને પરણાવવો છે, હવે યુવાન થઈ ગયો છે. અને તેથી એ મોહન બાપાએ એટલું કીધું તું, મોહનભાઈએ એટલું કીધું કે બેન મારો કેળો કંઈક જુદો છે, હે કે મારે તો ભક્તિ કરવી છે, ગાયોની સેવા કરવી છે, બ્રહ્મચર્ય વ્રત પાળવું છે. બેન તું ખોટું નહીં લગાડતી, પણ મારે તો ભક્તિ કરવી છે, મારે સંન્યાસી જીવન જીવવું છે. અને બેને કીધું કે કાંઈ વાંધો નહીં, ભક્તિ કરવી અને સમાજની સેવા કરવી એ તો બહુ મોટી વાત કહેવાય. કાંઈ વાંધો નહીં, તારે જો સંન્યાસી જીવન જીવવું હોય ને તો હું આ શ્યામને પરણાવું. અને એમ કહેવાય છે કે શ્યામને કીધું કે ભાઈ મારે તારા લગ્ન કરવા છે. અને ત્યારે શ્યામ પણ એવો જ જવાબ આપે છે જે મોટા ભાઈ મોહને જવાબ આપ્યો હતો કે બેન મારો કેળો જુદો છે, મારે તો ભક્તિ કરવી છે, સંન્યાસી જીવન જીવવું છે, સમાજની અને ગાયોની સેવા કરવી છે. અને ત્યારે બેનની આંખોમાંથી આહુડા પડી ગયા કે બાપ આ મોટો મોહન તો ના પાડે છે શ્યામ, અને તુંય જો ના પાડીશ ને તો મારા કાકાનો વંશ વયો જાહે.
હવે ગમે એમ થાય તારે પરણવું તો પડશે. અને પછી કાનજી બાપા કહે છે કે ભાઈ, મોહનને તો સાધુ થઈ જવું છે, પણ તું તો લગ્ન કરી લે, તારા બાપનો વંશ રહી જાય. અને માંડ માંડ કરી અને શ્યામજીને મનાવ્યા ભાઈ. અને શ્યામજી કીધું કાંઈ વાંધો નહીં, હું લગ્ન કરી લઉં. અને એમ કહેવાય છે કે પછી જ્યાં પોતાના બાપ દાદાની થોડીક જમીન હતી, નાનકડું એવું કંઈક મકાન હતું, એ બમોદરા આવી. અને એમ કહેવાય છે કે આ શ્યામના લગ્ન થાય છે ભાઈ. ઈ શ્યામની જાન જાન ગઈ, રૂડા મંગળ ગીત ગવાણા, હવ કુટુંબ પરિવાર આવી અને શ્યામને પરણાવી જ્યારે ઘેરે જાન પાછી આવી, ઈ સંધ્યાને ટાણે ઈ જાન પાછી આવ્યા પછી ઘરે આવી અને વરમાળા કાઢી નાખી ભાઈઓ. આ શ્યામે વરમાળા કાઢી નાખી અને બહાર જઈને પોતાના દરવાજાની ઘરની બહાર જ્યાં ઓટો હતો ત્યાં જઈને શ્યામ બેહી ગયો. કે હાથમાં તરવાર છે, લગ્નનો પોશાક પહેરેલો છે અને વરમાળા કાઢી નાખી, હાથમાં મીંઢોળ બાંધેલા છે. અને માણસો જઈ અને કહે છે કે ભાઈ, તું કેમ બહાર આવીને બેહી ગયો? ત્યારે શ્યામનો જવાબ એ જ હતો કે મારો તો કેળો જુદો છે, પણ બેનની આંખમાં આહુડા જોઈ ન શક્યો એટલે મારે લગ્નની હા પાડવી પડી. પણ હવે આ નહીં બને. ખૂબ લોકોએ સમજાવ્યો, છતાંય શ્યામ સમજ્યો નહીં ને. પછી સાવરકુંડલાથી કાનજી બાપુને બોલાવ્યા કે તમે આને સમજાવો. જે દીકરી આપણે ઘરે પરણીને આવી છે, 4 ફેરા ફરીને આવી છે, અને એની વરમાળા ફેંકીને આ શ્યામ બારો જઈને બેહી ગયો. અને કાનજી બાપુએ કીધું કે બેટા સમજી જા. એ ઘણા લોકોએ સમજાવ્યા, પણ આ શ્યામ એક શબ્દ નથી બોલતો, એકદમ મૌન થઈ ગયો છે ભાઈ. કાનજી બાપુ તો નીકળી ગયા. હવે લોકો વાળું પાણી કરી અને હુવાની તૈયારી કરતા હતા. એટલે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, શ્યામ હજી બહાર બેઠો છે અને કદાચ શરમ લાગતી હશે, આપણે બધા હોઈ જઈએ ને પછી ઓરડામાં જશે. એવું વિચારીને માણસો હોઈ ગયા. અને આ શ્યામને ખબર પડી કે બધાય હોઈ ગયા છે હવે. અને ત્યાંથી લગ્નનો જ હજી પોશાક પહેરેલો છે, હાથમાં તરવાર છે, ઉપર સાફો બાંધેલો છે, અને પોતાના ઘરના દરવાજે જે ઓટલે બેઠો હતો ત્યાંથી ઊભો થઈ અને ગડગડતી દોટ મૂકી અને ગામ છોડીને ભાગી ગયો ભાઈ. એ હજી તો અહીંયા ઘરે બધા હુદા છે એ વખતે આ શ્યામ છે એ ભાગી જાય છે. અને ક્યાં ગયો? સાવરકુંડલા કાનજી બાપુના આશ્રમમાં જઈ અને બાપુને 2 હાથ જોડ્યા કે બાપુ, મારો તો કેળો જુદો છે, આપ જાણો છો, મારે ભક્તિ કરવી છે. અને કાનજી બાપુએ કીધું કે બેટા, તારો કેળો જુદો છે એ મને ખબર છે ને, તું શું કરવાનો છો ને ક્યાં જવાનો છો એ મને ખબર છે. તારે હાથ જોડવાની જરૂર નથી, તારું મન જે કહે ને એ કરજે. કાનજી બાપાએ કીધું, આશીર્વાદ આપી દીધા અને કીધું કે તને મન ફાવે ત્યાં સુધી આશ્રમમાં રહે, ગાયોની સેવા કર, અને તારું જ્યાં સુધી મન કરે ત્યાં સુધી અહીંયા રહેજે. અને પછી કાનજી બાપુના પગ દબાવે છે શ્યામજી ભાઈ. એ શ્યામજી છે કાનજી બાપુના પગ દબાવે છે, અને કાનજી બાપુને ઊંઘ આવી ગઈ. એ વખતે મન માન્યું નહીં અને શ્યામજી ઊભો થઈ અને નીકળી ગયો ભાઈ. હો, એ રાતના સમયે નીકળી ગયો અને હાલતો હાલતો એટલો ઉતાવળો હાલ્યો. સાંભળજો, આ શ્યામજી, એ લગ્નનો પોશાક પહેરેલો એ શ્યામજી છે, એ એટલો હાર્યો કે બરાબર હવારનો સૂરજ ઉગવું થાય છે, હજી તો ઋષિ મુનિઓ સૂરજને અર્ઘ આપે ન આપે ઈ પેલા હતાધારના દરવાજે જઈ અને આમ જ્યાં શ્યામજી ઉભો રહ્યો. અને એ જ વખતે એ વખતના સતાધારના મહંત લક્ષ્મણ બાપુ, અને લક્ષ્મણ બાપુએ બરાબર દરવાજો ખોલ્યો ને આમો વરાજો દેખાણો ભાઈઓ. હાથમાં તરવાર, માથે સાફો બાંધેલો અને લગ્નનો આખો પોશાક પહેરેલો એ વરાજાને ઉભેલો જોયો અને કીધું લક્ષ્મણ બાપુએ કે વૈયાય બાપ, અંદર વૈયાય.
અને એ વખતે ગડગડતી ડોટ મૂકી અને જેમ લાકડી પડે એમ લક્ષ્મણ બાપુના પગમાં આ વરરાજો શામજી પડી ગયો. ભાઈ ઓ કે બાપુ મને ઉગારો, મારો કેડો જુદો છે, મારે ગાયોની સેવા કરવી છે બાપુ, મારે તો સંન્યાસી જીવન જીવવું છે, મને તમે તમારું શરણું આપો. અને માથે હાથ મૂકી અને લક્ષ્મણ બાપુએ એ શ્યામજીને ઊભો કર્યો અને કીધું કે હા મેં જો ખુરશી છે ને એ ખુરશી ઉપર બેસી જા ઘડીક. અને શ્યામજી ખુરશી ઉપર બેસી જાય છે. અને એ વખતે લક્ષ્મણ બાપુએ કોઈ માણસને બોલાવીને કીધું કે જલ્દી તમે વિસાવદર જાઓ અને વિસાવદરથી તાત્કાલિક કોઈ ફોટાવાળાને કેમેરાવાળાને બોલાવીને લાવો. અને કોઈ માણસ ગયું અને એ કેમેરાવાળાને બોલાવવામાં આવ્યો અને શ્યામજી બાપુ વરરાજાના પોશાકમાં જે ખુરશીએ બેઠા હતા એનો ફોટો પડાવ્યો. આ લક્ષ્મણ બાપુએ એનો ફોટો પડાવ્યો અને એ ફોટો આજે પણ સત્તાધારમાં છે. એ શ્યામજી બાપુના લગ્નના પોશાક પહેરીને જે હાથમાં તરવાર લઈને શ્યામજી બાપુ ખુરશીએ બેઠા હતા ત્યાં એ ફોટો પડાવી લીધો લક્ષ્મણ બાપુએ. અને પછી કેમેરાવાળા નીકળી ગયા અને એ પછી સમય જતા શ્યામજી બાપુએ એમ કહેવાય છે કે મન મૂકી અને ગાયોની, સાધુ સંતોની, માણસોની સેવા કરવાનું શરૂ કર્યું. ભાઈ ખૂબ સેવા કરી. અને એમ કરતા કરતા સમય જતા ઘટના એવી બની કે પોતાના ગુરુ લક્ષ્મણ બાપુ સ્વર્ગવાસ થયા, દેહ વિલય થયા. જ્યારે લક્ષ્મણ બાપુ સમાધિસ્થ થયા ત્યારે શ્યામજી બાપુ ખૂબ રડ્યા. અને પછી સમય જાતાની સાથે સૌ સાધુ સંતોએ મળી અને શ્યામજી બાપુને સત્તાધારના મહંત તરીકે નિમણૂક કર્યા. સૌ સંતોએ વિધિ કરી અને શ્યામજી બાપુને સત્તાધારના મહંત સ્થાપ્યા. પછી શ્યામજી બાપુના મોટા ભાઈ મોહન બાપુ ઈ પણ સત્તાધાર આવ્યા અને બંને ભાઈઓએ ખૂબ ગાયોની સેવા કરી. અને એમ કરતા કરતા એકવાર મોહન બાપુ છે એ ખૂબ બીમાર પડી જાય છે અને એને અમદાવાદ HV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓક્સિજનમાં રાખવામાં આવ્યા. બચી શકે એવી કોઈ હાલત નહોતી. અને શ્યામજી બાપુ સત્તાધારનો આશ્રમ પણ સંભાળે અને શ્યામજી બાપુના અમુક સેવકો હતા એ અમદાવાદ આ મોહન બાપુની સાથે પણ રહે. એવી રીતે સમય જતો તો એમાં શ્યામજી બાપુને વિચાર આવ્યો. એવો વિચાર આવ્યો કે મારે મારા ગુરુનો ભંડારો કરવો છે, લક્ષ્મણ બાપુનો ભંડારો કરવો છે અને ધામધૂમથી ભંડારો કરવો. એટલે એમ કહેવાય છે કે એમના જે એક સેવક હતા ભીમભાઈ ગીડા, એ ભીમભાઈ ગીડાને બોલાવ્યા અને કીધું કે આપણે લક્ષ્મણ બાપુનો ધામધૂમથી ભંડારો કરવો છે, એટલે હું એકલો બધો વહીવટ નહીં કરી શકું, શ્યામજી બાપુ કહે છે, એટલે તમારે આ બધો વહીવટ કરવાનો છે. આપણે બંને થઈ અને બાપુનો ભંડારો કરવો છે, ગુરુ મહારાજનો ભંડારો કરવો છે. અને ભીમભાઈ ગીડાએ કીધું કે બાપુ તમે જેમ એકલા આ વહીવટ સંભાળી ન શકો ને એમ હું એ ન સંભાળી શકું. ભંડારો કરવો એટલે તો હજારો સાધુ સંતોને બોલાવવા, ભજન અને ભોજન કરવું, એ જેવી તેવી વાત નથી. મારાથી એકલાથી આ બધું ન થાય બાપુ. કે તો શું કરશું? કે મોહન બાપુ હોય ને તો બધું થઈ જાય. હે કે હા, મોહન બાપુ હોય તો થઈ જાય. કે તો હાલો અમદાવાદ, મોહન બાપુ અમદાવાદ દવાખાનામાં છે અને લઈ આવીએ. અને એમ્બેસેડર ગાડી લઈ અને અમદાવાદ એ HV હોસ્પિટલમાં શ્યામજી બાપુ દાખલ થયા. ડોક્ટરોએ પગે લાગવા માંડ્યા, કારણ કે બાપુનું એવું નામ હતું. અને ડોક્ટરોને કીધું કે મોહન બાપુને છૂટા કરો એકદમ, મારે લઈ જવા છે ને મારી હારે ગુરુનો ભંડારો કરવો છે, એની વગર નહીં થાય. આ બધો વહીવટ એને હોપવાનો છે. અને ત્યારે ડોક્ટરોએ કીધું બાપુ મોહન બાપુને લઈ જવાનું રહેવા દો. કે
કે ઓક્સિજનમાં છે અને તમે ઓક્સિજનમાંથી એને કાઢીને લઈ જશો તો આ દવાખાનાના પગથિયા ઉતરશો ને ત્યાં મોહન બાપુનો પ્રાણ છૂટી જશે. એ ઓક્સિજન વગર જીવી શકે એમ નથી. અને ત્યારે શ્યામજી બાપુ એટલું જ બોલ્યા હતા કે સાહેબ, મારવા વાળો અને જીવાડવા વાળો એ તો આપો ગીગો છે, એ તો બધું એના હાથમાં છે. તમે ઉપાધિ ન કરો, એને એકાદું ઇન્જેક્શન આપી દો કે હતાધાર પોગી જાય અને પછી અમે લડી લેવું. અને પછી ડોક્ટરો માનતા નથી, છતાંય છેવટે શ્યામજી બાપુએ ખૂબ જીદ કરી એટલે પછી મોહન બાપુને ઓક્સિજનમાંથી કાઢવામાં આવ્યા અને શ્યામજી બાપુ પોતાની ગાડીમાં લઈ જાય છે. અને મોહન બાપુ છે એ શ્વાસ નથી લઈ શકતા. માંડ માંડ સતાધાર તો આવ્યું અને સતાધારની ધરતીમાં જ્યારે ગાડી પહોંચી ત્યાં તો બધાએ જેમ દુઃખ દર્દ આપા ગીગાએ હરી લીધા હોય એમ મોહન બાપુને બધુંય કમ્પ્લીટ થઈ ગયું. તમામ રોગ જે હતા એ વયા ગયા. નિરાતે શ્વાસ લેવા માંડ્યા અને ઊભા થઈને પોતાની સાથે જ એમ કહેવાય છે કે પોતાની જાતે જ એ ગાડીમાંથી નીચે ઉતર્યા અને ગુરુનો જબરજસ્ત એ ભંડારો થયો. હજારો સંતો આવ્યા, એમની ખૂબ સેવા કરી અને તમામ વહીવટ છે એ મોહન બાપાએ સંભાળ્યો હતો. અને એ પછી ક્યારેય એને દવાખાનામાં દાખલ નથી થવું પડ્યું. આ શ્યામજી બાપુનો સર્વપ્રથમ પરચો પોતાના મોટા ભાઈ મોહન બાપુને આપ્યો હતો. એવા તો હજારો પરચા છે, પણ જે પરચાઓની મને યાદી છે એટલા પરચાઓનું આપની સામે હું વર્ણન કરું છું કે કેવો અદ્ભુત સંત. એવા તો બાપુના ઘણા પરચા છે. એમાંનો એક પરચો, હરિદ્વારમાં કુંભનો મેળો આવ્યો ભાઈ, અને કુંભમાં જાય છે ત્યારે શ્યામજી બાપુ કહે છે કે એક દિવસ માટે આખા કુંભને આપો ગીગો રસોઈ આપે છે. હે કે હા, અને વાયુ વેગે વાત ફેલાવા મળી. આ કુંભના મેળામાં એક દિવસ માટે રસોઈ આપી એટલે જેવે તેવી વાત નહીં. ત્યાં તો લાખો કરોડો માણસો હોય, સામાન્ય વાત નહોતી. માણસો બીજા જે સાથે હતા એ પણ મૂંઝાઈ ગયા કે બાપુ આ શું બોલી ગયા? શું સત્તાધાર જમાડી શકશે આ કુંભના મેળાને? પણ આ તો શ્યામજી બાપુ બોલી ગયા એટલે પછી એને કાંઈ કહેવાય નહીં, એની સામે બોલાય નહીં કોઈથી. બાપુ બોલી ગયા પછી એનો બોલ ફરે નહીં. અને એ વાત વાયુ વેગે ફેલાણી કે સત્તાધારના શ્યામજી બાપુ છે એ કુંભના મેળામાં એક દિવસની રસોઈ આપે છે. અને એ વાત ફેલાતા ફેલાતા એ વખતના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. અને ઇન્દિરા ગાંધીને વાત સંભળાણી. અને ઇન્દિરા ગાંધી છે ને એ દિલ્હીથી પોતે હરિદ્વાર કુંભના મેળામાં આવ્યા અને શ્યામજી બાપુને ગોતીને ત્યાં ગયા અને શ્યામજી બાપુને પગે લાગી અને ઇન્દિરા ગાંધીએ કીધું તું બાપુ, મેં એવી વાત સાંભળી કે શ્યામજી બાપુ કુંભના મેળાને એક દિવસની રસોઈ આપે છે. ત્યારે શ્યામજી બાપુએ કીધું કે બેટા, આ શ્યામજી આપવા વાળો કોણ? એ તો આપો ગીગો બધાને જમાડશે. અને ત્યારે ઇન્દિરા ગાંધીએ હાથ જોડીને એટલું કીધું હતું કે બાપુ, અમારી સરકારને આ કુંભના મેળામાં પાણી પૂરું પાડવું એ અઘરું પડી જાય છે. અને હતાધારનો આપો ગીગો આખા કુંભના મેળાને જમાડે એ બહુ મોટી વાત કહેવાય. અને એ કુંભના મેળાને જમાડ્યો તો. એવા અદ્ભુત પરચાઓ બાપુના. અને એવો જ એક પરચો સત્તાધારમાં બરાબર એમ કહેવાય છે કે શ્યામજી બાપુ બેઠા છે ને એ વખતે એક ગોવાળિયો આવે છે અને બાપુને પગે લાગ્યો એટલે બાપુએ કીધું કે બાપા, માલઢોર બધું હેમખેમ તો છે ને? સમાચાર પૂછ્યા બાપુએ. અને એ વખતે ગોવાળિયાની આંખમાંથી આહુડાની ધાર થઈ પાયો. ગોવાળિયાની આંખમાંથી આહુડાની ધાર થઈ એટલે બાપુએ કીધું કે રોવાનું કારણ શું બેટા? આટલો બધો દુઃખી કેમ? અને તેથી ગોવાળિયો એટલું બોલ્યો તો બાપુ, વરસાદ નથી ને
એટલે માલઢોરને ક્યાંય ચરવાનું મળતું નથી ને પાણી મળતું નથી. અમે તો ચારે બાજુ એને ભટકાવ્યા કરવી છીએ. બસ હાલી હાલીને માલઢોર થાકી જાય છે. એને ખાવાનું મળતું નથી અને પાણી મળતું નથી. બાપુ વરસાદ નથી ને એટલે હે કે હા. એટલે તરત જ એક માણસને બોલાવીને કીધું કે જાઓ જલ્દી ભૂદેવને બોલાવી આવો. અને ગોરદેવને ભૂદેવને બોલાવવામાં આવ્યા અને કીધું કે હું કહું એમ તમે ચિઠ્ઠી લખો. અને ભૂદેવે ચિઠ્ઠી લખી અને સંત શ્યામજી બાપુ બોલે છે કે હે રણછોડ રાય, હું તમને આ ચિઠ્ઠી મોકલું છું અને આ ચિઠ્ઠી તમારા દ્વારકામાં પહોંચે, તમારા કાન સુધી આ અવાજ આવે એટલે તરત જ અમારા પરગણામાં વરસાદ મોકલજો. રણછોડ રાય, તમને આ વરસાદ લાવવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે તરત જ અમને વરસાદ મોકલજો. અમારી ગાયો અહીંયા ભૂખી રહે છે, તરસી રહે છે. તમારો ભક્ત શ્યામજી. આવું ચિઠ્ઠીમાં લખી અને ભૂદેવને કીધું કે લ્યો આ તમારી દક્ષિણા અને તમે દ્વારકા જાઓ અને લ્યો આ બીજી દક્ષિણા. દ્વારકા જઈ અને મંદિરમાં જે ગુગળી બ્રાહ્મણ હોય એને આ દક્ષિણા આપજો, એને આ ચિઠ્ઠી આપજો અને એને કહેજો કે દ્વારકાધીશની સામે આ ચિઠ્ઠી વાંચી દે, દ્વારકાધીશને આ મારો સંદેશ સંભળાવી દે. અને ત્યાંથી એ બ્રાહ્મણ દેવ ગોરદેવ ભૂદેવ છે એ ગયા દ્વારકા અને દ્વારકા જઈ અને ગુગળી બ્રાહ્મણને એ દક્ષિણા આપી અને કીધું કે આ દ્વારકાધીશની સામે તમારે આ ચિઠ્ઠી વાંચવાની છે. સતાધારથી શ્યામજી બાપુએ મોકલી છે. અને શ્યામજી બાપુનું નામ સાંભળતાની સાથે એ ચિઠ્ઠી લઈ અને ગુગળી બ્રાહ્મણ છે એ ચિઠ્ઠી ખોલી અને ભગવાન દ્વારકાધીશની સામે વાંચી ચિઠ્ઠી. અને પછી એ બ્રાહ્મણ છે એ નીકળી ગયા. એ ભૂદેવ જ્યારે પાછા વિસાવદર ઉતર્યા ને ત્યારે વરસાદે ભૂકા કાઢી નાખેલા હતા. એ જ્યારે શ્યામજી બાપુએ ચિઠ્ઠી મોકલી અને દ્વારકામાં એ બ્રાહ્મણે ભગવાનની સામે એ સંદેશ વાંચ્યો ને એ વખતે અહીંયા વરસાદ શરૂ થઈ ગયો તો. અને એમ કહેવાય છે કે આકાશમાં ઘટાટોપ વાદળા મીંડાતા થવા, ગાયની ખરી જેવા એ કાળા ડિબાંગ વાદળાઓ છે એ ચારે બાજુથી અથડાવા મીડ્યા અને ધડાકા મીડ્યા થવા ચડ્યા. વહાડી વાદળા કાળા દોડલા અંબારી શોભે દક્ષિણ હોત રાધી માથે ઈ ઉતરા દરાર ત્યાં તો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા એ પાર અને બ્રહ્મડેરા ઇન્દ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ અને નગા વાળા દક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે જળા દળા ઈ ફેલિયા ગટોળ એવો વરસાદ છે. ઈ એમ કહેવાય છે કે એવો વરસાદ પડ્યો તો ભગવાન દ્વારકાધીશે તરત એનું સાંભળી લીધું હતું. અને આ સંત એટલો ભોળો હતો કે ભગવાન દ્વારકાધીશ હોય તોય ભલે, આપો ગીગો હોય તોય ભલે એનું તરત સાંભળી લે. અને એવી જ એક બીજી વાત, આરતી ટાણે એકવાર બરાબર આમ શ્યામજી બાપુ આરતી કરી અને આપા ગીગાની સામે ઉભા રહી ગયા. ભાઈ આપા ગીગાની સામે ઉભા રહી ગયા, આંખમાંથી આહુડાની ધાર થઈ. ઈ વખતે બરાબર સંત મુક્તાનંદ બાપુને આવવું અને આમ જોયું કે શ્યામજી બાપુ આપા ગીગાની સામે ઊભા છે અને આંખમાંથી આહુડાની ધાર થાય છે. આ મુક્તાનંદ બાપુ જોવે છે પોતાની નજરથી કે શું આ દ્રશ્ય છે, શ્યામજી બાપુની આંખમાં આહુડા કેમ છે. હજી વિચારે છે એ પેલા શ્યામજી બાપુ આપા ગીગાની સામું એમ કહે છે કે આપા જોજે હો અમારી લાજ જવા દેતો નહીં. શું કામ? શ્યામજી બાપુએ એટલું કીધું કે આપા દામો કહેતો તો કે તેલ ખૂટી ગયું છે, તમે કંઈક વ્યવસ્થા કરાવી દેજો આપા. હવે વિચાર કરો કેટલો ભોળો સંત, પોતાના આશ્રમમાં તેલ ખૂટી ગયું છે એ પોતાને ખબર નથી. એ તો એમ કહે છે કે મને ખબર નથી, પણ દામો કહેતો તો કે તેલ ખૂટવા આવ્યું છે, તો આપા તમે વ્યવસ્થા કરી દેજો. એ આપા ગીગાને પ્રાર્થના કરતો હશે. એ ભોળપણ, એ કેટલું ભોળપણ એ સંતની અંદર હશે, વિચાર તો કરજો. એ પ્રાર્થના કરી આહુડા લૂછી અને શ્યામજી બાપુ જ્યારે બહાર આવ્યા મંદિરમાંથી એ વખતે મુક્તાનંદ બાપુએ આમ બાવડું થોભી લીધું કે બહુ ભોળો સંત છો બાપ,
આ આપા ગીગાને તે પ્રાર્થના કરી, તેલ ખૂટી ગયું, તો શું હકીકતમાં એ સાંભળી લે? અને તેથી શ્યામજી બાપુએ એનું બાવડું થોભીને એટલું કીધું, તો ભલા માણા, તમે તો સાધુ છો, અને સાધુ થઈ અને આવા એક મહાપુરુષ આપા ગીગાની સામે શંકા કરો છો? એની ઉપર તો વિશ્વાસ રાખવાનો હોય, અને વિશ્વાસ હોય ને એટલે એ બધાય કામ કરી દે, આપણી બધી વ્યવસ્થા કરી દે. આપણે કરવા વાળા કોણ? એટલે હજી વાત થઈ ત્યાં બહારથી અવાજ આવ્યો. કોઈ માણસે કીધું કે બાપુ કોઈ 2-4 જણા હોય તો મોકલો ને, કે તેલની એક ગાડી ભરાઈને આવી છે અને ડબ્બા ઉતારવા છે. અને એ વખતે એ મુક્તાનંદ બાપુ જે આવ્યા હતા ને, એની આંખમાંથી આહુડાની ધાર થઈ અને શ્યામજી બાપુને ખંભે હાથ દઈ અને એટલું કીધું કે બાપ, અમે કદાચ ઊંધા માથે ભક્તિ કરીએ ને તોય અમારું કોઈ સાંભળે નહીં. તારી અંદર એટલી ભક્તિ છે, તારી અંદર એટલું ભોળપણ છે કે હજી તો તું એને પ્રાર્થના કરીને આવ્યો છો ને ત્યાં તો વ્યવસ્થા કરી દીધી. કેટલું ઝડપથી આપો ગીગો સાંભળતો હશે, વિચાર તો કરજો. પણ સાધુ એટલો મહાન હતો આ શ્યામજી બાપુ. એકવાર ઘટના એવી બની કે શ્યામજી બાપુ બેઠા હતા, સાધુ સંતો આવતા હતા, માણસો આવતા હતા. કોઈ માણસ આવે એટલે જ્યાં થાળી પડી હોય ત્યાંથી પ્રસાદી લે અને જે 2-5 રૂપિયા હોય એ થાળીમાં મૂકે માણસો, અને એ થાળી ત્યાં જ પડી હોય. અને જો કોઈ સાધુ સંત આવે એટલે એ સાધુને શ્યામજી બાપુ એક હાથથી પ્રસાદી આપે અને બીજી હાથમાં જે થાળી પૈસાની ભરી હોય ને એમાંથી પૈસા લઈ અને સાધુને દક્ષિણા આપે. એ થાળીમાં જે કાંઈ પૈસા હોય એ હાજ થાય ત્યાં ખૂટવાડી દે. રૂપિયાનો હંઘરો આ સંતે કોઈ દી કર્યો જ નથી. એ થાળીમાં માણસો રૂપિયા મૂકતા જાય, કોઈ સાધુ સંતો આવે તો એને શ્યામજી બાપુ આપતા જાય દક્ષિણા. હાજ થાય એટલે પૈસાની થાળી ખૂટવાડી દે. એવી રીતે હાલતું હતું ને એમાં એકવાર એક પાગલ, એક ગાંડો માણસ આવી ગયો અને શ્યામજી બાપુને કીધું કે લાય મને પૈસા આપ. એટલે શ્યામજી બાપુ એ પૈસા આપ્યા. એટલે કે હજી આપ. એટલે શ્યામજી બાપુ એ બીજી વાર આપ્યા અને પાછો ગાંડો કહે છે કે હજી આપ. એટલે શ્યામજી બાપુએ એને ત્રીજી વાર પૈસા આપ્યા અને પછી ગાંડો ચોથી વાર માંગે છે. ત્યારે શ્યામજી બાપુ કહે છે કે ભાઈ, તારે જેટલા પૈસા જોતા હશે ને એટલા હું આપીશ, પણ આ જે સાધુ સંતો આવે છે ને એને પેલા મને દક્ષિણા આપી દેવા દે, પછી તારે જેટલા પૈસા જોતા હોય એટલા તારી હાથે લઈ લેજે. એટલું કીધું તો ઓલો ગાંડો છે ગાળું મળ્યો દેવા શ્યામજી બાપુને. જેમ ફાવે એમ ગાળું મળ્યો દેવા. આ બાજુથી ગાંડો ગાળું દે અને બીજી બાજુથી શ્યામજી બાપુ પૈસા દે. આ ઘટના કેવી બની હશે વિચાર કરજો. ગાંડો ગાળ દે એટલે શ્યામજી બાપુ તરત પૈસા આપે. એવી રીતે આવ્યું ને એટલે બીજા માણસો જે હતા એને ભેગા થઈ અને ગાંડાને પકડી લીધો અને શ્યામજી બાપુને કીધું ભક્તોએ કે બાપુ આ તમને ગાળ્યું દે છે ને તમે એને પૈસા દો છો? આ તો અમે હતા, નહીતર તમને મારી લેત, તમારે આજ માર ખાવા પડત. તમને એ ગાળ્યું દે છે ને તમે એને રૂપિયા આપો છો? ત્યારે શ્યામજી બાપુ જે બોલ્યા છે ને મિત્રો, એ ઉતારવા જેવી વાત છે. જીવનમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. શ્યામજી બાપુએ એટલું જ કીધું હતું કે જેની પાસે જે હોય એ આપે. કે જેની પાસે જે હોય એ આપે. એની પાસે ગાળું છે એ મને આપે છે, મારી પાસે પૈસા છે કે હું એને આપું. આવી અદ્ભુત ઘટનાઓ કેટલી બની છે. બાપુના હજારો પરચાઓ છે. અને આખી પાડાપીરની જે ઘટના બની કે પશુ પાડાને પણ પીર કરી દીધો એવો મહાન સંત. એ પાડાપીરનો સંપૂર્ણ ઇતિહાસ આપણે બીજા વિડીયોમાં આવશે આપણી ચેનલમાં, એ જરૂરથી જોજો. એટલે પ્રસંગ વચ્ચે હું આમાં નથી લેતો, ખૂબ લાંબો છે. એટલે પાડાપીરનો ઇતિહાસ ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવશે. પણ આવો અદ્ભુત મહાન ઓલિયો, એની ભક્તિની કેટલી તાકાત હશે. એકવાર બાપુ બેઠા છે અને એમાં એક દોનો દંપતી આવ્યા છે, પતિ પત્ની. એમની સાથે 7-8 વર્ષની દીકરી છે. એ આવી અને બાપુને પગે લાગ્યા. ત્યાં જ બીજા 2 દંપતી આવ્યા અને એની સાથે એક નાનકડો એવો દીકરો હતો ને બાપુને પગે લાગ્યા ને એટલે ઓલી જે 8 વર્ષની દીકરી હતી ને એ રોવા માંડી. એટલે શ્યામજી બાપુની નજર વહી ગઈ, બોલાવી, બેટા અહીંયા આવી તો કેમ રડે છે?
દીકરી કાંઈ બોલતી નથી. એટલે એના માવતરે કીધું કે બાપુ એ નહીં બોલે. કે કે હમણાં જે ઓલા 2 જણા આવ્યા ને તમને પગે લાગ્યા અને એના હાથમાં જે દીકરો હતો ને, કે હા, કે દીકરાને જોઈ અને રડે છે આ દીકરી. કે એને ભાઈ નથી ને, એટલે જ્યારે એ કોઈ છોકરાને જોવે ને એટલે એને દુઃખ લાગે છે કે મારે ભાઈ નથી, બાપુ અમારે દીકરો નથી, આ એક જ દીકરી છે. અને તેથી શ્યામજી બાપુએ એ દીકરીના માથામાં હાથ મૂક્યો અને ઓલા 2 દંપતીને આશીર્વાદ આપીને એટલું કીધું કે જાઓ, તમે આવતા વર્ષે આવો ને ત્યારે તમારા દીકરાને લેતા આવો. એ આશીર્વાદ આપી દીધો. 9 મહિના ગયા અને એને જ ઘેરે દીકરાનો જન્મ થયો. અને બીજા વર્ષે જ્યારે આવ્યા ત્યારે 8 વર્ષની દીકરી તો સાથે હતી, પણ 1.5 મહિનાનો દીકરો પણ હારે હતો. એ શ્યામજી બાપુ બોલે ઈ થાય એવા અદ્ભુત સંત, જેની ઉપર આપા ગીગાની એમ કહેવાય છે કે હજારો હાથ છે. અને ઘડીકમાં આપો ગીગો તરત એનું સાંભળી લે એવું ભોળપણ વાળા આ સંત પછી કદાચ આપણને મળે કે ન મળે શું ખબર, પણ સાચો સંત એને જ કહેવાય કે જેની અંદર ભોળપણ હોય. એવો ભોળો સંત. અને ઈ સંત એમ કહેવાય છે કે જ્યારે આ દુનિયામાંથી વિદાય લેવાનો હશે ત્યારે ઈ ઘડી કેવી હશે, એના ભક્તોને ઈ બાપુ કેટલા વાલા હશે. અને એમાં ઈ 1982ની સાલમાં એક દિવસનો સૂરજ એવો ઉગ્યો હશે કે સંત શ્યામજી બાપુએ આ દુનિયામાંથી જેથી વિદાય લઈ લીધી તેથી સેવકો ખૂબ રડ્યા છે. અને રડ્યા પછી અમુક સંતોએ આવી અને કીધું કે બાપા, સાધુ વયા જાય ને એની પાછળ શોક ન હોય, કારણ કે સાધુ વયા જાય છે પણ એનું જે પરમ તત્વ છે એ તો અહીંયા જ હોય છે, એના આશીર્વાદ તો આપણી હારે જ હોય છે, માટે આની પાછળ રડવાનું ન હોય. એવા સાચા સંતોએ ભક્તોને ખૂબ સમજાવ્યા. અને આજે પણ ઈ શ્યામજી બાપુને આપણે યાદ કરીએ ને તો આમ રૂવાડા બેઠા થઈ જાય ને એમ થાય કેટલો ભોળપણ વાળો સંત. આ સાધુને આપણે લાખ લાખ વંદન કરીએ. અને સતાધાર જાઓ તો એ શ્યામજી બાપુના લગ્નનો ફોટો આજે પણ છે. જ્યારે સતાધારમાં પહેલી વાર જેણે પગ મૂક્યો અને ત્યારે તરત જ લક્ષ્મણ બાપુએ એ ફોટો પડાવ્યો હતો. એ ફોટો આજે પણ વરરાજાના પોશાક વાળો છે. જાજો, જોજો, ઈ શ્યામજી બાપુના દર્શન કરજો, આપા ગીગાના દર્શન કરજો. એ હતાધારના સંતના દર્શન કરી અને આપણે ધન્ય થઈ જાય છે ભાઈ. એટલે કહેવું પડે કે ધન્ય ધરા 100 રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા.